નમસ્કાર મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો સોનાની બજારમાં મોટી ઉથલપાથલ। જી હા મિત્રો, સોનું હવે ક્યારે સસ્તું થશે અને સોના ચાંદીના ખરીદદારો માટે સૌથી અગત્યના સમાચાર આવી રહ્યા છે। જો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે, તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો। અને હાલ વાત કરીએ તો મિત્રો, ગોલ્ડમાં શેના કારણે તેજી અથવા તો મંદી જોવા મળી રહી છે, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો મિત્રો, અત્યારે સોનાની કિંમતોમાં 72% સુધીની તેજી જોવા મળી રહી છે અને નિષ્ણાંતો માને છે કે આ તેજીનો પરપોટો હજી નબળો પણ જોવા મળી રહ્યો છે। જી હા મિત્રો, વાત કરી લઈએ તો શું હજુ પણ સોનાની કિંમતોમાં તેજી જોવા મળશે કે ઘટાડો થશે? તો ખાસ કરીને નબળો યુએસ ડોલર, જેની સાથે વાત કરીએ તો મિત્રો, કેન્દ્રીય બેંકોની ખરીદી અને વ્યાજદરોમાં ઘટાડાની અપેક્ષા સોનાના ભાવને હજુ પણ ટેકો આપી રહી છે અને સોનાની કિંમતોમાં તેજી અને મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો આજના 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજે 1 ગ્રામ સોનું 12,274 માં, જ્યારે 10 ગ્રામ 1,22,740 માં, જ્યારે 100 ગ્રામ 12,27,400 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનું 13,390 માં, જ્યારે 10 ગ્રામ 1,33,900 માં, જ્યારે 100 ગ્રામ 13,39,000 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો, સોનાના ભાવમાં ભારે વધારા બાદ ઘટાડો અને વધારો જોવા મળી રહ્યો છે। જ્યારે ચાંદીના ભાવની વાત કરી લઈએ તો આજે 1 ગ્રામ ચાંદીની કિંમત વધીને 197 માં, જ્યારે 10 ગ્રામ 1,979 માં, જ્યારે 100 ગ્રામ 19,790 માં અને 1 કિલો 1,97,900 માં જોવા મળી રહી છે। તો મિત્રો, હાલ વાત કરીએ તો મિત્રો, અત્યારે જાણવા મળી રહ્યું છે કે સોનામાં આવેલી તેજી પાછળ બજારનું અનુકૂળ વાતાવરણ છે, જેની સાથે મુખ્ય કારણોની વાત કરીએ તો મિત્રો, વૈશ્વિક સ્તરે વ્યાજદરોમાં ઘટાડાની અપેક્ષા અને સુરક્ષિત રોકાણ વિકલ્પોની શોધના કારણે અત્યારે સોનાના રોકાણકારો જે છે એ સતત સોનાની કિંમતોમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે, જેના કારણે સોનાની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે। જ્યારે હાલ વાત કરીએ કે મિત્રો, સોનાની માંગ અને મજબૂત અત્યારે આધાર યથાવત જોવા મળી રહ્યો છે, જેની સાથે કેન્દ્રીય બેંકો સતત સોનું ખરીદી રહી છે અને અમેરિકી ડોલર નબળો રહેતા અન્ય દેશોના રોકાણ માટે સોનું સસ્તું બને છે, જેની સાથે જ વ્યાજદરોમાં ઘટાડાની શક્યતાએ જેના કારણે સોનું જે છે જેનું આકર્ષણ વધી રહ્યું છે અને લોકો જે છે એ મિત્રો સતત સોનું ખરીદવાનું પસંદ કરી રહ્યા છે। તો નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે ગોલ્ડ ETF-માં આગળ પણ ઉછાળાની શક્યતા જોવા મળી રહી છે, પરંતુ સોનાની ગતિ હાલ અત્યારે ધીમી પડતી જોવા મળી રહી છે। તો સોનાના ભાવને ટેકો શેના કારણે મળતો હોય છે અને સોનાની કિંમતોમાં તેજી શેના કારણે જોવા મળતી હોય છે, જેની માહિતી મેળવી લઈએ તો મિત્રો, ખાસ કરીને શેર માર્કેટ અને નિફ્ટીના રોકાણકારો જે છે એ સતત પોતાનું વળતર એટલે કે પ્રોફિટ મેળવી રહ્યા છે। હાલ 2025ની વાત કરી લઈએ તો મિત્રો, રોકાણકારોએ ભારે પ્રોફિટ મેળવી લીધું છે, જ્યારે સોનાની કિંમતોમાં રોકાણ કરી અને 44% સુધીનું પ્રોફિટ થયું છે। જ્યારે ચાંદીની કિંમતોની વાત કરી લઈએ તો ચાંદીની કિંમતોમાં રોકાણકારોને 70% સુધીનું વળતર મળ્યું છે। ત્યારબાદ હાલ વાત કરીએ તો મિત્રો, આજે ફરીથી માર્કેટમાં સોનાની બજારમાં કડાકો બોલી ગયો છે અને રોકાણકારો જે છે એ સતત સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છે। તો યુએસ ડોલરની નબળાઈ પણ સોનાની માંગ વધારાનું એક કારણ બની શકે છે। તાજેતરમાં વાત કરીએ તો મિત્રો, ડોલર 2 મહિનાના નીચા સ્તરે પહોંચ્યો હતો, જેના કારણે વિદેશી રોકાણકારો માટે સોનું વધુ આકર્ષણ બન્યું છે અને નિષ્ણાંતો માને છે કે જ્યાં સુધી ડોલર નબળો રહેશે ત્યાં સુધી સોનાના ભાવને ટેકો મળતો રહેશે અને આ સાથે ચાંદીનું પણ સોનું ચાંદી જે છે એ ગુણોત્તર પણ તેના લાંબા ગાળાના સરેરાશની નજીક છે, જે બંને ધાતુઓમાં વધુ લાભદાયક દર્શાવે છે। જો આ ગુણોત્તર પાછલા સ્તર તરફ ઘટે છે તો બજારમાં અસ્થિરતા વધી શકે છે અને ચાંદીની તુલનામાં અત્યારે વધુ સારી કામગીરી જોવા મળી રહી છે। તો મિત્રો, એમ કહી શકાય કે અત્યારે જાણકારો સતત જણાવી રહ્યા છે કે આગામી દિવસોમાં એટલે કે સોનાની સાથે ચાંદી વધી શકે છે અને ચાંદીની
ચમકમાં મોટો વધારો નોંધાઈ શકે છે। જી હા મિત્રો, હાલ વાત કરી લઈએ તો ગયા અઠવાડિયે સોનાના ભાવમાં તેજીના બદલે ઘટાડો નોંધાયો હતો અને ચાંદીની કિંમતોમાં તેજી જોવા મળી હતી। તો એમ કહી શકાય કે સોનાના ભાવ જે ક્યારેક ઘટતા જોવા મળતા હોય છે તો ક્યારેક સોનાની કિંમતોમાં તીવ્ર વધારો થતો હોય છે। તો મિત્રો ખાસ કરીને યુએસ ડોલરમાં મજબૂતાઈ અથવા તો તેજીનો માહોલ અથવા તો નબળાઈ જેની સાથે વાત કરી લઈએ તો મિત્રો ખાસ કરીને સૌથી વધારે લોકો સતત સવાલ કરી રહ્યા છે કે શું આગામી દિવસોમાં હવે સોનાની ખરીદી કરી લેવી જોઈએ। તો બધા જો મિત્રોને જણાવી દઈએ કે જો તમે સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ મિત્રો અત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે 2024 દરમિયાન જો સોનાની માંગમાં વધારો જોવા મળે તો સૌથી કિંમતી ધાતુ સોનું માર્કેટમાં મોંઘું થતું જોવા મળી શકે છે। જ્યારે હાલ વાત કરી લઈએ તો મિત્રો હાલ અત્યારે ખાસ કરીને લગ્નગાળાની સિઝન ચાલી રહી છે અને સૌથી વધારે લોકો લગ્નમાં સોના ચાંદીની ખરીદી કરતા હોય છે। તો લગ્નગાળા દરમિયાન લોકો સૌથી વધારે સોનું ખરીદતા હોય છે ત્યારે સોનાની માંગમાં વધારો થતો હોય છે। જો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો હાલ વાત કરીએ તો મિત્રો મળતી માહિતી અનુસાર આગામી દિવસોમાં રોકાણકારોને પ્રોફિટ મળી શકે છે। જો તમે રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો ખાસ કરીને ચાંદીની કિંમતોમાં રોકાણ કરી લેવું જોઈએ, કારણ કે ચાંદીના ભાવ જે છે એ 2024 દરમિયાન આસમાને જતા જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ચાંદીની માંગ જેમ કે બિઝનેસ લેવલે ઈવી બાઇક બનાવવામાં અથવા તો અનેક ઇલેક્ટ્રોનિક ઉપકરણો બનાવવામાં થઈ રહી છે, જેના કારણે ચાંદીની કિંમતોમાં તેજીનો માહોલ જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો મિત્રો જો તમે પણ સોના ચાંદીની ખરીદી કરી રહ્યા છો તો જ્યારે પણ આપણે સોનાની ખરીદી કરીએ છીએ ત્યારે હોલમાર્ક ચેક કરી અને આપણે સોનાની ખરીદી કરવી જોઈએ, કારણ કે તમે હોલમાર્કથી સોનાની શુદ્ધતા તપાસી શકો છો। તો હવે પછી આપણે આગામી દિવસોમાં શું રહેશે સોના ચાંદીના ટાર્ગેટ જેની રોજબરોજની માહિતી વિડીયો દ્વારા મેળવતા રહીશું।